મુશ્કેલથી બચેલા ખમણ મમ્મીને ટેસ્ટ કરાવી દઈએ। 1 કપ ચણાની દાળને મેં 1 થી 1.5 કલાક પાણીમાં પલાળી દીધી હતી અને હવે આપણે દાળને ક્રશ કરી લેવાની છે। મેં અહીંયા અડધા કપથી પણ ઓછું પાણી ઉમેરી દીધું હતું અને જો વધારે જરૂર પડે તો આપણે ખાટી છાશ ઉમેરવાની છે। મારે બેટર થોડું જાડું હતું એટલે અહીંયા મેં ખાટી છાશ ઉમેરી દીધી છે। 1 થી 1.5 કપ જેટલી ખાટી છાશ ઉમેરી દીધી છે। હવે આથો લાવવા માટે 7 થી 8 કલાક ગરમાવાવાળી જગ્યામાં રાખી દઈશું। મેં 7 થી 8 કલાક તડકે મૂકેલું હતું બેટર। હવે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ, અડધી ચમચી હળદરની ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। બરાબર મિક્સ કરી અને તેમાં 1 ચમચી મેં અહીંયા ઈનો ઉમેરી દીધો છે। ઈનો ઉમેર્યા પહેલાં આપણે સ્ટીમરને ગરમ કરી લેવાનું છે અને ચણાની દાળ હોવાથી ચડતા વાર લાગે એટલે 20 થી 25 મિનિટ સ્ટીમ કરી લઈશું। ખમણ એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે એને કટ કરવાનું છે। હવે આપણે ખમણને વઘારી લઈએ। તો અહીંયા કઢાઈમાં મેં 3 થી 4 ચમચી તેલ ઉમેરી દીધું છે। 1 ચમચી રાઈની, ચપટી હિંગ અને મીડિયમ તીખા મરચાં કટ કરેલા ઉમેરી દઈશું ને અડધી ચમચી ગરમ મસાલો અને કાપેલા ખમણ ઉમેરી દઈશું અને ઉપરથી કોથમીર નાખી અને ખમણને બરાબર મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણા ટમટમ ખમણ। ટમટમ ખમણમાં વઘારમાં લાલ મરચું પાવડર પણ ઉમેરવાનો હોય છે, પણ મારે મરચાં તીખા હતા એટલે મેં મરચું પાવડર નથી ઉમેર્યું, પણ બન્યા હતા જોરદાર।